વડોદરામાં વિકાસ સંકલ્પ સભાનું આયોજન થયું હતું, જેમાં હર્ષ સંઘવીએ ભાજપને વિજય બનાવવાનું આહવાન કર્યું હતું। તેમણે ઉપસ્થિત જનસમૂહને પરિવાર 4 રસ્તા ખાતે આયોજિત વિકાસ સંકલ્પ સભામાં સંબોધ્યો હતો। આ સભામાં વોર્ડ નંબર 4, 5, 6, 14, 15 અને 16ના મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકર્તાઓ, સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા। તેમણે પ્રચંડ જનસમર્થન સાથે ભાજપને વિજય બનાવવા માટે જનતાને આહવાન કર્યું છે। તેમણે પોતાના સંબોધનમાં વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખી ભાજપની કામગીરી અંગે માહિતી આપી અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને સમર્થન આપવા અપીલ કરી હતી। આ સભા દરમિયાન હાજર રહેલા કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે સ્થાનિક સ્તરે પણ ભાજપને મળતા વધતા જનસમર્થનની ચર્ચા તેજ બની રહી છે। વડોદરા શહેરમાં ચૂંટણી પ્રચાર હવે જોરશોરથી ચાલી રહ્યો છે અને તમામ રાજકીય પક્ષો જનતા સુધી પહોંચવા માટે પણ સક્રિય થયા છે। શહેરના સૌ નગરજનોને વિનંતી છે કે આવનારા દિવસોમાં આ ગુજરાત અને ગુજરાતને બદનામ કરવા વાળા લોકો જો તમારી સોસાયટીમાં આવે તો સોસાયટીમાંથી બહાર નીકાળો તે પહેલા એક પ્રશ્ન જરૂરથી પૂછજો કે આ ખડગેજીએ જે ગુજરાતના લોકોને બદનામ કર્યા તે સ્ટેટમેન્ટ રાહુલ ગાંધીએ લખી આપેલું કે ગુજરાત કોંગ્રેસના પ્રમુખે લખી આપેલું, અને જ્યારે આ ખડગેજીએ આ સ્ટેટમેન્ટ આપ્યું ત્યારે આ એક બી કોંગ્રેસીઓ કે આપના એક બી નેતા દ્વારા કેમ એનો વિરોધ ના કરવામાં આવ્યો? શું આ સૌ લોકો ગુજરાતના નેતાઓ નથી? શું એમને સૌને પોતપોતાના વિસ્તારની અંદર નાની મોટી ચૂંટણીઓમાં આજ ગુજરાતના નાગરિકોએ ચૂંટાઈને વિધાનસભા કે જિલ્લા પંચાયત સુધી નથી પહોંચાડ્યા? આ પ્રશ્ન જરૂરથી પૂછજો। વડોદરા શહેરના નાગરિકો માટે અનેક નવા પ્રોજેક્ટો લાવવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું। આપણે સૌએ વડોદરામાં ભારે વરસાદના કારણે જે ભરાયેલા પાણીના કારણે અનેક લોકોએ તકલીફ વેઠી, ભવિષ્યમાં તકલીફ ના પડે તે માટે વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો, અને એ વિશ્વામિત્રીની કેરિંગ કેપેસિટી વધે તે માટે હિસ્ટોરિકલ ટાઈમની અંદર આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો। હવે આખો આ પ્રોજેક્ટને હજી એક સ્ટેપ આગળ વધારતા આ રીડેવલપમેન્ટના પ્રોજેક્ટને આગળ વધારવાનો રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો છે। વડોદરા શહેરના નાગરિકો માટે 75 મીટરના રિંગ રોડ બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો। સુરસાગર લેક પર, સુરસાગર તળાવમાં શિવજીની અલૌકિક પ્રતિમા જે આપને સૌને ભાવનાત્મક કરી લેતી હોય છે, એ સુરસાગર લેક પર લેઝર શો, ફાઉન્ટેન શો અને ઐતિહાસિક અદ્ભુત આરતીની વ્યવસ્થા એ રાજ્ય સરકારના વિભાગોમાંથી મહાનગરપાલિકા સાથે મળીને વડોદરા શહેરના નાગરિકો માટે ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। દરેક ઝોનમાં અમારા વડોદરા શહેરના યુવાનોને હું કહેવા માંગુ છું કે વડોદરા શહેરના તમામ ઝોનોમાં એક સ્વિમિંગ પુલ અને એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અર્બન હાર્ટ દ્વારા મારા યુવાન સાથીઓ માટે એક અદ્ભુત સ્થળનું નિર્માણ કરવામાં આવવાનું છે। પાણી પુરવઠાના અનેક નવા પ્રોજેક્ટો વડોદરા શહેરના તમામ ક્ષેત્રની અંદર આવનારા 40 વર્ષના પ્લાનિંગ જોડે પાણીની જે જરૂરિયાત પડશે તેવા મહત્વના પ્રોજેક્ટો લેવામાં આવ્યા છે। રોડ અને રોડનું રીડેવલપમેન્ટ જોડે 2000 થી વધારે સીસીટીવી કેમેરાઓ બરોડામાં લગાડવામાં આવ્યા છે। મેગા ફૂડ પાર્ક આપણા બરોડામાં બનાવવા જઈ રહ્યા છે। એ જ રીતે ખૂબ જ મોટું કન્વેન્શન સેન્ટર બી બરોડામાં આપણે બનાવવા જઈ રહ્યા છે। આ બધા જ પ્રોજેક્ટો થકી વડોદરાના નાગરિકોને નવી સુવિધાઓ વડોદરામાં આવનારા દિવસોમાં ઉપલબ્ધ થવાની છે।
હું આપ સૌને ગેરંટી આપું છું, મારી પાસે અનેક સર્વે આવ્યા છે. વડોદરાના લોકો આ દરરોજ તાઇફાઓ કરીને નાટક કરનાર જનસેવકોથી કંટાળેલા છે. ભલે પાર્ટી બદલીને વિપક્ષમાંથી આજે લડતા હોય, એવા બધા જ લોકો ઘર ભેગા થવાના છે. લખી લેજો આજથી. અને પરિસ્થિતિ એવી છે કે જ્યાં જાય છે ત્યાં લોકો સવાલ પૂછે છે કે તમે માત્ર વિરોધ જ કરો છો, તમને જે જવાબદારી આ વિસ્તારના નાગરિકોએ આપેલી એ જવાબદારીના ભાગરૂપે જે કામ તમારે કરવાનું હતું એ કામ કરવાની બદલે ન્યૂઝપેપરની અંદર હેડિંગ બનાવવા માટે માત્ર ને માત્ર વિરોધ કરીને આખા વોર્ડોને નુકસાન કરનાર લોકોને જ્યાં જાય છે ત્યાં લોકો પ્રશ્ન પૂછે છે. આ પ્રકારના લોકોનો સંપૂર્ણ સફાયો થવાનો છે. મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને હું આજે વિનંતી કરવા આવ્યો છું કે આ જ રીતે મજબૂતાઈથી કામ કરતા રહેજો. લોકોના દુઃખમાં ઉભા રહીને આપણે તાઇફાઓ કરવાની જરૂર નથી. એ દુઃખ કઈ રીતે દૂર થાય તે માટે ખભે બેસાડીને લોકોના કામ પૂરા કરવાની શક્તિ આપણે રાખવાની છે.